આજે આપણે કુરકુરે પાસ્તા બનાવવાના છે। તેની માટે આપણે ગરમ પાણીમાં પાસ્તા ઉમેરી લઈશું અને મીઠું નાખીને તેને 1 થી 2 મિનિટ માટે બોઇલ કરી લઈશું। ત્યારબાદ તેને બહાર કાઢીને ઠંડા થવા દઈશું। અહીંયા આપણે સ્પાઇરલ પાસ્તાનો ઉપયોગ કર્યો છે, તમે કોઈ પણ પાસ્તા લઈ શકો છો। હવે એને થોડીવાર ઠંડા થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે એક મસાલો રેડી કરી લઈશું। તેમાં 1 ચમચી મરી પાવડર, 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી શેકેલા જીરાનો પાવડર લઈ લઈશું। ત્યારબાદ તેમાં ચાટ મસાલો આપણે 1 થી 1.5 ચમચી ઉમેરશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણા પાસ્તા એકદમ ઠંડા થઈ ગયા છે અને છૂટા પણ થયા છે। તેને ચોખાના લોટથી કોટ કરી લઈશું। તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો। સરસ રીતે તેને મિક્સ કરી લેવાના છે અને ત્યારબાદ તેને તેલમાં મીડિયમ તાપે તળી લઈશું। લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે, જેથી તે એકદમ ક્રિસ્પી અને સરસ થઈ જશે। ત્યારબાદ તેને બહાર કાઢી લઈશું, થોડીવાર ઠંડા થવા દઈશું। તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ત્યારબાદ તેમાં આપણે તૈયાર કરેલો મસાલો ઉમેરશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણા કુરકુરે પાસ્તા। બાળકોને લંચ બોક્સમાં નાસ્તામાં દેવા માટે રેડી છે કુરકુરે પાસ્તા।